વેલકમ ટુ સક્સેસ ગુરુ. આજે પ્રકરણ 2 નો વધુ એક દાખલો જોશું. તો ચાલો દાખલો શરૂ કરીએ. દાખલાની રકમ છે જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. આ દાખલો ઇમ્પોર્ટન્ટ છે કારણ કે માર્ચ 2022માં આ દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે, માટે ધ્યાનથી જોજો. દ્વિઘાત બહુપદી એટલે કેવી હોય આપણે એ તો જાણ્યું, ગયા વિડીયોમાં જ જાણ્યું. જો એ વિડીયો ન જોયો હોય તો એ વિડીયો જોઈ લેશો. એ વિડીયોમાં શૂન્યોનો સરવાળો અને શૂન્યોના ગુણાકારનું સૂત્ર પણ આપણે જોયું છે. તો ચાલો અહીંયા દાખલો શરૂ કરીએ. દ્વિઘાત બહુપદી એટલે ax² + bx + c સ્વરૂપમાં આપણે લખી શકીએ. હવે અહીં શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર આપેલો છે, તો સૌથી પહેલા એના સૂત્રો લખી લઈએ. શૂન્યોનો સરવાળાનું સૂત્ર લખીએ. શૂન્યોનો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા બરાબર -b/a. આપણે આ આપેલું છે -3. અને શૂન્યોનો ગુણાકારનું સૂત્ર લખીએ તો આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a. આપણે આ આપેલું છે 2. એટલે આપણે એમ કહી શકીએ કે -b/a આપણે આપેલું છે -3 અને c/a આપેલું છે 2. હવે a ની કિંમત ધારીએ. ધારો કે a ની કિંમત 1 છે. આપણે a ની કિંમત 1 ધારી લીધી. હવે સૂત્રમાં a જ્યાં આવતો હતો ત્યાં 1 મૂકીએ. શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા વત્તા બીટા બરાબર -b/a. હવે જ્યાં a છે ત્યાં આપણે 1 મૂકવાનો છે. હવે -b/a ની કિંમત આપણે આપેલી છે -3. તો આપણે એમ કહી શકીએ -3 બરાબર -b/1. હા, એમ કહી શકીએ. અહીં બે ઓછાની નિશાની બરાબરની વિરુદ્ધ સાઈડ છે, માટે બંને ઓછાની નિશાની ઉડી જાય. એટલે આપણી કને મળે 3 બરાબર b/1. હવે 1 ને આપણે બીજી સાઈડ લઈ જઈએ તો આપણે મળે 3 ગુણ્યા 1. તો જવાબ શું મળે? 3 ગુણ્યા 1 કરીએ એટલે 3 જ મળે. તો આપણે b બરાબર મળશે 3. b ની કિંમત આપણે મળી ગઈ. હવે c ની કિંમત શોધીએ. શૂન્યોનો ગુણાકાર બરાબર આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a. હવે c/a ની આપણે કિંમત આપેલી છે 2, એ પણ લખી લઈએ. તો એમ કહી શકાય કે 2 બરાબર c/a એટલે c/1. આમાં તો સહેલું જ છે, 1 ને આપણે બીજી સાઈડ લઈ જઈએ. 1 અહીં ભાગાકારમાં છે એટલે બરાબરની બીજી સાઈડ જઈ 2 સાથે ગુણાશે, એટલે 2 ગુણ્યા 1 થશે 2. એટલે આપણે c ની કિંમત મળી 2. એટલે આપણે a ની કિંમત મળી 1, b ની કિંમત મળી 3 અને c ની કિંમત મળી 2. તો ચાલો આપણે એનું સમીકરણ લખી નાખીએ. x² એટલે કે 1x² વત્તા 3x વત્તા 2. આ આપણો ફાઇનલ જવાબ એટલે કે ફાઇનલ સમીકરણ મળ્યું. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.